director at Murki Hospital and IVF Center, Surat. Practicing since last 15 years in Surat. Specialized in handling high-risk pregnancy. Received Nari Samman Award 2017 from Surat Municipal Corporation. Won third prize in National Skin Competition by Foxy Adults and Health Week celebration. Awarded as Excellence in Gynecology and IVF by the Times of India. Best Society Award at 44th Conference SOGOG 2021 Bhuj during Secretary tenure. Member of Public Awareness Committee Foxy. EC member of Gujarat Chapter ISAR, Secretary SOGS. Librarian of SOGS is Organizing Secretary of ISAR Gujarat Chapter SOGS Annual Conference. Librarian of SOGS recently received ISAR Rising Star Award in Assisted Reproductive Technology at Ahmedabad 2023. ડોક્ટર કાજલબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. કાજલબેન, IVF ની વાત કરો તો ખૂબ ગમશે. IVF નો જે સવાલ સરે પૂછ્યો છે તો સૌ પ્રથમ નિખિલભાઈ તથા પેજ 3 મેગેઝિન તથા એમના દરેક ફેમિલી મેમ્બર્સ જે હમણાં વાત કરી કે બધાનું જ યોગદાન છે આજનો આ પ્રોગ્રામનું આયોજન તથા એનો સક્સેસ તો આઈ થિંક આપણે બધા જોઈ જ રહ્યા છીએ. અને રવિવારની સવારે બધા સમય કાઢી અને આવ્યા છે એ બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. સર, હું એટલું જ કહીશ કે જન્માષ્ટમી નજીક આવી જ રહી છે અને તમારો જે સવાલ છે એનો જવાબ હું એકદમ શોર્ટમાં આપી દઉં કે અત્યારે હવે આપણે IVF ટેકનોલોજી, સરોગેસી આ બધી વાતો કરીએ છીએ, પણ આ બધું તો બહુ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. અને મારા ખ્યાલથી લાગણીઓ આપણે કહીએ ને કે ભણતર અને ગણતર, બરાબર, જે સંસ્કારનું સિંચન આપણે બાળકમાં કરીએ છીએ તે સૌથી વધારે અગત્યનું છે. મારા ખ્યાલથી ક્યારેક એ જેનેટિક્સને બી સાઈડમાં મૂકી દે છે. તો મારા ખ્યાલથી IVF પદ્ધતિથી આવેલ બાળક જે હોય છે તે પણ કુદરતી રીતે જે બાળક હોય છે એટલું જ ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી હોય છે. થેન્ક યુ. બહુ સુંદર ઉદાહરણ આપ્યું આપે મેમ કે જન્માષ્ટમી આવી રહી છે અને યશોદા અને દિનકીથી વિશેષ એનું કોઈ ઉદાહરણ હોઈ ન શકે.